રાજકોટમાં ભાજપના શહેર મંત્રી વિજય માધવજી પાડલિયા દ્વારા યુનિવર્સિટી રોડ પર ઊભું કરાયેલ ડેન્ટલ કેર ક્લિનિક ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું। મહાનગરપાલિકાએ જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ ફટકારી તપાસમાં જાણવા મળ્યું કે હોસ્પિટલનું બાંધકામ મંજૂર પ્લાન વિરુદ્ધ કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાએ 7 દિવસમાં વધારાનું બાંધકામ દૂર કરવા અથવા સ્પષ્ટતા આપવા આદેશ આપ્યો, નહીં તો ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે। આ ક્લિનિકનું ઉદ્ઘાટન 27 સપ્ટેમ્બરે સાંસદ રામ મોકરિયા અને પુરુષોત્તમ રૂપાલાના હસ્તે થયું હતું। હવે નોટિસ પીરિયડ પૂરો થતા કાર્યવાહી થશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે। રાજકોટમાં ભાજપના શહેર મંત્રી વિજયજી માધવ પાડલિયા દ્વારા યુનિવર્સિટી રોડ પર જે ડેન્ટલ ક્લિનિક ઊભું કરવામાં આવ્યું છે તે ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે। જોકે તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહેશે। મહાનગરપાલિકાએ તો નોટિસ ફટકારી છે। જીપીએમસી એક્ટ હેઠળ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલનું બાંધકામ મંજૂર પ્લાન વિરુદ્ધનું છે, એટલે કે ગેરકાયદેસરનું છે। મહાનગરપાલિકાએ 7 દિવસમાં વધારાનું બાંધકામ દૂર કરવા માટે સ્પષ્ટતા આપવા માટેનો આદેશ આપ્યો છે, નહીં તો આગામી દિવસોમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે ક્લિનિકનું ઉદ્ઘાટન છે 27 સપ્ટેમ્બરે થયું હતું, જેમાં સાંસદ રામ મોકરિયા પુરુષોત્તમ રૂપાલાના હસ્તે તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। હવે નોટિસ પીરિયડ પૂરો થતા કાર્યવાહી થશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે નેતાઓ દ્વારા ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હવે શું આ ક્લિનિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે ગેરકાયદેસર બાંધકામ છે। અગાઉ નોટિસ પાઠવવામાં આવી છે, સમય પૂર્ણ થવાના આરે છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। આગામી દિવસોમાં કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહેશે। રાજકોટમાં ભાજપના શહેર મંત્રી વિજય માધવજી પાડલિયા દ્વારા યુનિવર્સિટી રોડ પર જે ડેન્ટલ કેર ક્લિનિક ગેરકાયદેસર રીતે હોવાનું સામે આવ્યું છે, આ અંગે જીપીએમસી એક્ટ હેઠળ મહાનગરપાલિકાએ નોટિસ પણ ફટકારી છે અને જે મંજૂરી મુજબનું પ્લાન છે, જે મંજૂર કરાયેલો પ્લાન છે, તેની વિરુદ્ધનું આ બાંધકામ હોવાનું જાણવા મળી રહ્યું છે। आज अंगे વધુ વાત કરીશું। સમાચાર લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, મંત્રી વિજય માધવજી પાડલિયા જે યુનિવર્સિટી ઊભી કરવામાં આવી છે, જે ડેન્ટલ કેર ક્લિનિક ઊભું કરવામાં આવ્યું છે, તેનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું, પરંતુ મંત્રીઓ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે અનેક તર્ક વિતર્ક છે કે આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં। जी ચોક્કસથી આપણે જણાવ્યું કે રાજકોટમાં આમ તો ટીપીઓ શાખાની જે બેદરકારી અને લાલિયાવાડી છે તે અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ હવે ભાજપના નેતા જેઓ ગેરકાયદેસર બાંધકામ કરતા જે જોવા મળી હોવાનો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે। રાજકોટના ભાજપ શહેર મંત્રી જે વિજયભાઈ પાડલિયા દ્વારા જે આ બાંધકામ છે તે જે કરવામાં આવ્યું છે ગેરકાયદેસર બાંધકામને લઈને હવે ઘણી જે ચર્ચાઓ છે તે નીકળી છે। જો વાત કરવામાં આવે તો કોટેયા ચોક નજીક આ જે ડેન્ટલ કેર એસીપી ડેન્ટલ કેર કરીને જે હોસ્પિટલ છે તે ઊભી કરવામાં આવી હતી। આજે તેનું જે એફએસઆઈ છે તે સર્ટિફિકેટ લેવામાં આવ્યું હતું અને બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। હવે આ બાંધકામ છે તે ગેરકાયદેસર ઠેરવવામાં આવતું જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે। આ નોટિસને લઈને હવે જે 7 દિવસની મુદત છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેવામાં આવી છે। જો 7 દિવસમાં તે જાતે વિજય પાડલિયા છે તે પોતાનું જે બાંધકામ ગેરકાયદેસર કરેલું છે તે તોડી નહીં પાડવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા તેનું ડિમોલેશન છે તે કરવામાં આવશે। એટલે ચોક્કસપણે 27 સપ્ટેમ્બરના રોજ જે સાંસદ રામભાઈ મોકરિયા અને જે પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા તેનું જે ડેન્ટલ કેરનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું। એટલે ચોક્કસપણે આ ગેરકાયદેસર બનેલા બાંધકામનું ઉદ્ઘાટન કરતા અનેક તર્ક વિતર્ક છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે। તાજેતરમાં જે 2 વર્ષ પહેલા જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના છે તે જે 1 વર્ષ પહેલા જે બની હતી ને તેમાં 27 લોકોના જીવ છે તે ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે ભાજપના નેતા દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ જે કરી પાડવામાં આવ્યું છે ત્યારે હવે અનેક તર્ક વિતર્કો છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। તો બીજી તરફ વિજય પાડલિયાનું કેવું છે કે અમે તમામ પ્રકારની મંજૂરી છે કે અમે લીધેલી છે, જમીન છે તે મારા માલિકીની છે અને પોતાની છે, અને ત્યારે જે સંપૂર્ણ પ્લાન છે તે મૂકવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવતા એ સાથે જે આ જે બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। પરંતુ હવે કોઈ હિતેક્ષુ છે જે હિતશત્રુ છે તેમના દ્વારા જે આ સમગ્ર પ્રકારની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે। એટલે ચોક્કસપણે હવે સાચું કોણ છે તે તો આવનારા સમયમાં ખ્યાલ આવશે। 7 દિવસમાં મહાનગરપાલિકા છે તે આનું બાંધકામ તોડી પાડશે કે હજી તે બાંધકામ ઊભું રહેશે તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। બિલકુલ, આભાર લકી જોડાવા માટે અને